રાવણને અભિમાન આવ્યું બાબુ. રાવણ જેવો રાવણ, જેને 10 માથા. બ્રહ્માજી પૂછીને લેખ લખે. એની ભક્તિ તો જોવો, એની તપ તો જોવો, તપશ્ચર્યા તો જોવો. બ્રહ્માજી વિધાતા ખુદ કોઈનો જન્મ થાય તો રાવણ પાસે મંજૂરી લે કે લંકેશ આના શું લેખ લખું, એટલે એનાથી ઉપર તો લખી જ ન એકાય. કોઈ સંચાલક મને કહેતા હોય કે કોને રજૂ કરું, મારે એમ તો ન જ કહેવાય મને રજૂ કરો. એક વાત છે ને, સાચી વાત છે. મારે સારા કલાકાર આગળ ગાય. અને ત્રીજી વાત, બાપુ કોક સારું ગાતું હોય ને, સોગંદથી કહો આપણે હાજરીમાં, કોક સારું ગાતું હોય ને ત્યારે હું એમ જ સમજુ હું જ ગાઉં છું. અને હું જયારે બોલવા બેહું ને બાપુ, ત્યારે મારી જાતને ઓડિયોસમાં મૂકી દઉં કે માયા તું સાંભળી લે. એ કેમાં રહી તો તકલીફ પડે ને. એની કરતા હારું પીરસાતું હોય સાંભળી લ્યો. હારું પીરસાતું હોય ખાવામાં આપણે સપોર્ટ કરી 10 લાડવા ઉલાળી જાય, તો હારું કોક ગાતું હોય એના 10 ભજન સાંભળી જો ને, તમને ઓડકાર આવશે ભલામણ. હવે રાવણમાં કેવડી તાકાત હતી. ભગવાન શિવ આશુતોષ મહાદેવનો એકલો તો શિષ્ય, એને રીઝવવા માટે એવી ભાવથી પૂજા કરતો હોય રાવણ. અને કમળ પૂરા થઈ જાય તો મોજમાં પોતાના માથા વાટીને કમળની જગ્યાએ ચડાવવા મળે. આ કેવી ભક્તિ છે. તેની કોથળી પીતે રાવણ નો થવાય. ઘણા દિયાચમાં નીકળ્યા ગમે હોય ને, રાવણ હોય તો એટલે રહેવા દે ને ભાઈ. આગળ ખાખી લુગડું આવશે બધું ઉતરી જાય. ઘડીકમાં ઉતરી જાય એવો રંગ ન હોવો જોઈએ બાપુ. એ રાવણને અભિમાન આવ્યું કે હા બ્રહ્મા મને પૂછીને લેખ લખે, મહાદેવ કૈલાસમાંથી આવી મને પૂજા દેવા આવે કે લે રાવણ પૂજા કરી લે, પછી મારે કૈલાસ જવું છે. એટલે એ તારી ભક્તિનો પ્રતાપ હતો, તારી શક્તિનો નહીં. ઈથી રીઝવવા માટે પોતાના આંતરડા કાઢીને મહાદેવની સ્તુતિ ગાતો હોય, અને ઈથી જો શિવ હામું ન જોવે તો બાપુ 20 ભુજાથી પોતાને એમ કહેવાય પોતાની ભુજાઓથી કૈલાસ ઊંચો કરતો હોય. એ કેવો લંકેશ છે. ધન્ય છે એની ભક્તિને. પણ એને અભિમાન આવ્યું. પછી એને થયું કે શિવ હું કહું એમ કરે છે, બ્રહ્મા હું કહું એમ કરે છે, એકવાર જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય તો ભૂકા કાઢ નાખ. ત્રણેય લોકમાં મારું રાજ થઈ જાય. પછી તો લવણ થઈ ગયું. જે મળે ને એમ કે વિષ્ણુ ક્યાં મળે. કે ભાઈ અમને ખબર ન થો ભાઈ, એવી કાંઈ તમે મોટા માણસો હો, તમને લવણ થઈ ગયું બાપુ રાવણને. જ્યાં હોય ને એ વિષ્ણુને ભેળા. પછી કોકે કીધું કે હમણાં બલિ આરે હારા સંબંધ થયા છે. મહારાજ બલિ એ પણ દૈત કુળ. મહારાજ પ્રહલાદના દીકરા વિરોચન અને વિરોચનનો દીકરો મહારાજ બલિ. પણ બાપની દાદાની બરોબર ભક્તિ, વિષ્ણુની ભક્તિ પકડી રાખી, લક્ષ્મીનો પરમ ઉપાસક, અને બલિ જેવો દાતા ધરતી ઉપર જન્મે નહીં. એને પાતાળ લોકમાં ઉતાર્યા. પછી તો ભગવાને કીધું માગી લો બલિ. તક બસ નીત ઉઠી, હું આંખ ખોલું એટલે મને તમારા દર્શન થવા જોઈએ. એટલે કાયદેસર દ્વારે ઊભું રહેવાનું આવ્યું. ઈ કોઈ રાવણને કીધું કેટલો સમય બલિ રહ્યા છે, હજી છે. એટલે રાવણને કીધું બલિને હારા સંબંધ થયા. અને બાપુ પાતાળ લોકમાં આવ્યો રાવણો, અને બલિના દ્વારે આવીને મળ્યો રાડ્યું નાખવા. એ બલિ બહાર આવ બલિ. હવે 10 મોઢે, આ તો હું એક મોઢે બોલું છું, એ 10 મોઢે બોલતો છે. કેવું છું બલિ આમ ડેલી ખોલી તા તો રાવણ ઓ લે પધારો મહારાજ, આવો અંદર. આવવું નથી. વિષ્ણુ ક્યાં છે? અરે મહારાજ પધારો તો ખરા. પધારવું નથી કીધું ને બલિ. વિષ્ણુ ક્યાં છે? અરે મહારાજ અંદર તો આવવું નથી. પછી બલિનો મગજ જો કે એ રાવણ, એક દી પૃથ્વીનો માલિક હું હતો, તું બલિને દ્વારે ઉભો, તને પ્રોટોકોલનું ભાન હોવું જોઈએ. કોની સામે શું બોલવું? અંદર આવ. રાવણ કે તો આવો હાલો. ડેલી ખોલી એટલે આમ ત્રાહું માથું કરીને અંદર ગયો. કારણ કે 10 માથા એટલે બારી માલી જવાય ને બાપુ ડેલીમાંથી. આમ એ કરે 10. અને જેને જાજા માથા હોય ને ત્રાહા બહુ હાલે. કોકની ઘીરે જાય તો એ ત્રાહો થઈને જતો. અમને બરાબર, અમને સન્માન ન મળ્યો. એટલે રહેવા દે ને ભાઈ, તારે સન્માન બીજાનું કરવાનું હોય ગાંડા. અને જેની ઘરે જે પ્રસંગમાં જાવ ને ત્યાં નાનાથી ન જવાય. આ પ્રોગ્રામમાં આપણે આવ્યા છીએ, આપણે સીધ પ્રોગ્રામ નથી. આપણે નો ત્યાં બીજો બેહી શકે છે. કોઈની ઘરે ભાગવત કથા હોય ત્યારે એની કથામાં આપણે જઈએ છીએ. આપણે આવીએ છીએ કથા નથી થતી. આ ભંડારો છે એટલે આવ્યા છે. આપણે આવીએ છીએ એટલે ભંડારો નથી.
આ બહુ આ ઝીણી વાત છે સાહેબ. એટલે રાવણ આમ બાપુ મૂળ વાત કરું, રાવણ આમ ત્રાહો થઈને આમ ડેલીમાં દાખલ થયો. 10 લોટા આપ્યા પાણીના. જો લંકેશ બે પેલી એક હાથ લટકતા રહ્યા, એક હાથે એટલે 10 લોટા પકડ્યા, એક હારે 10 મુખે પાણી પીધું, શાંતિ રાખી. પછી કીધું વિષ્ણુ વિષ્ણુ. બાપુ બલી જવાબ રાવણ એને ગોતો તો જડે ને. અરે તને એટલે એક પ્રાર્થના કરીને કહું રાવણ કે તારે વિષ્ણુ સાથે વાંધો કરવો છે? વાંધો છે ને તારે? મારા દાદાને વિષ્ણુ હારે વાંધો હતો. તારે વિષ્ણુને જેટલું ગાળ્યું દેવું એટલી દેજે, પણ એક રાવણ ધ્યાન રાખજે, એના ભક્તનો સાળો કરતો નહીં, નકર મારો બાપલ્યો ક્યાલી પ્રગટે નક્કી નહીં. હે ક્યારે આવી જાય ખબર નહીં. અને અમારા આપણા અહીંયા ભાવનગરના આપણા આઈપીએસ બાપુ સફી હસન એને હમણાં બહુ સારી એક વાત કરી કહું તમને. એને આપણે આઈપીએસ અત્યારે છે સફી હસન સાહેબ. એને કોઈએ કીધું કે તમે શાસ્ત્રોમાં માનો છો? તમે આ દશાવતારમાં ભગવાનમાં માનો છો? કે હા. કઈ રીતે? હું ભારતનો છું એટલે. તમે ઇતિહાસને? ઇતિહાસ નહીં માનું છું. કે ઇતિહાસ આ એમ કહે છે કે ભગવાન પ્રગટ્યા, ભગવાનના અવતારથી ચાલુ થયું, અને ઇતિહાસ એમ કહે છે કે પૃથ્વી છે એ સૂર્યમાલી અલગ પડી, અને પછી પહેલા તો ગરમ હતી, પછી ઠંડી થઈ, પછી વરસાદ વરસ્યો, અને પછી પાણીમાંથી જીવની ઉત્પત્તિ થઈ. સફી હસન જવાબ શું આપ્યો ખબર? એ કે આ શાસ્ત્રે ક્યાં ના પાડ્યા? એને પહેલા એમ કીધું મત્સ્ય અવતાર થયો. જો એને સરખામણી કરી ઇતિહાસને એક ઠેફું મારવાનું. તમે ઇતિહાસ કરો, આ ચોરી લીધેલું છે. અને પેલો તો વટસ્ય પટસ્ય પુટસ્ય આનમ પાંદડામાં જ તરતો આવ્યો છે, જળમાંથી જ. ઓમ તત્વમાલી હવામાલી મહાદેવ પ્રગટ છે. કે પછી એને એવું ઇતિહાસ એમ કે પછી એવો જીવ થયો કે પાણીમાં રહી શકે, અને પૃથ્વી ઉપર રહી શકે, ધરતી ઉપર રહી શકે. તો સફી હસને જવાબ આપ્યો કે બીજો અવતાર કશ્યપ અવતાર જ છે, એ પાણીમાં રહી શકે અને ધરતી ઉપર ચાલી. બાપુ 10 અવતારમાં માણસે જવાબ આપ્યા. સાહેબ આવા ઓફિસરને તાળીઓથી વધાવો કે એક ઓફિસર હોય તો એને આ દેશના ધર્મનું એટલું જ્ઞાન છે, શાસ્ત્રનું એટલું જ્ઞાન. એટલે રાવણને કીધું કે રાવણ વિષ્ણુ આરે તારે બગાડો બગાડે, એના ભક્ત આરે બગાડતો. અને તારે બહુ અભિમાન છે ને, તારે વિષ્ણુને ગોતવા છે ને, હાલ મારે યાર અંદર. તો બાપુ ઓરડામાં લઈ ગયો. એના દાદા હરણાકસ વખતના પટારા પીડ્યા છે. એમાં રાવણને કીધું કે આમાં એક પટારો ખોલ. હવે રાવણની તાકાતની તો કઈ ઘટના ઘટી ગયેલી આપણે વાંચી છે. હવે એને આમ દરવાજો ખોલીને જોયું, પૂછ્યું રાવણને શું છે અંદર? તો કે ગોળ ચકરડું પીડ્યું અંદર. હે એક ચક્ર પીડ્યું, બારું કાઢ. બાપુ ચક્રને કાઢવા રાવણે હાથ નાખ્યો, પણ હલ્યું નહીં ચક્ર, બીજો હાથ નાખ્યો. હાથની તો તાઈ નહોતી આને. ઝાઝા હાથ હોય ને તો વાયડીમાં ન ભરાવે, કોકને મદદ કરાવે, કોકના ઘરમાં હાથ ન નખાય. સાહેબ એક હાથ નાખ્યો, બીજો હાથ નાખ્યો, અને હલ્યું નહીં, અને કહેવાય ગયો. પછી પટારાનો દરવાજાનો ઘા કર્યો, રાવણ અંદર ઉતર્યો, વિહે ભૂજા ઓલી તાકાત કરી, પરસેવો વળ્યો, પણ ચક્ર ન હલ્યું. ભોઠો બહુ પીડ્યો. બલી કે બારે એ રાવણો અરે કારુનું ત્રાડું નાખતો તો વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં? રાવણ કે પણ છે હું કહું તમને, ચક્ર ત્યાંથી હજુ નહીં કે ના? તો સાંભળી લે રાવણ, એ મારા દાદા હિરણાકશિપુનું કાનનું કુંડળ છે. ખોલ બીજો પટારો, એમાં હજી બીજું ચક્ર પીડ્યું છે. તો રાવણ વિચાર કરે લે કે જેના કાનના એરિંગ આવા હોય, જેના કાનનું કુંડળ આવું હોય, તો એનો મુંગટ કેવો હશે, એના બાજુબંધ કેવા હશે. છોડ રાવણ, એનું બખ્તર કેવું હશે, એના હાથની ગદા કેવી છે, હાલ તને બધું દેખાડું પીડ્યું સાહેબ. તો જેના કાનનું કુંડળ તારથી હલે નહીં, તો એના હાથની ગદા કેમ તારથી હાલે? એ ટચલે આંગળીએ ગદા ફેરવતો હતો. એ આ કુંડળનો પહેરનાર, આ ગદાનો રમાડનાર, આ મુંગટને ધારણ કરનાર તાકાતની તાણ નહોતી, પણ એણે એક હરિભક્તનું એક ભજન કરનાર મારા દાદા પ્રહલાદને હેરાન કર્યો ને. ત્યારે આજ ગદાને રાખનારો, આજ કુંડળને પહેરનારો, એ અખિલ બ્રહ્માંડનો માલિક, થાંભલા માલિક પ્રગટ્યો, અને મારા દાદાને ઓયડીમાં પકડી ખોળામાં નાખી અને હાથથી ચીરીને હાલતો થઈ ગયો. આ માલ્યું તારા બળ કાંઈ ખરું?
કે ભલે એ નથી તો નીકળ લંકા ભેગો થા. અને જેથી માનવ બની ધરતીમાં આવે ને તેથી તારે સાળો કરવો હોય તો કરજે. કહેવાનો મારો મતલબ એ છે કે આમાં ભલ ભલાના મારા બાપ અભિમાન ઉતરી જાય. પણ અભિમાન કોનું ન ઉતરે? જેનું અભિમાન જ એના સદગુરુ પ્રત્યેનું હોય કે હું એક ગુરુમુખી માણસ છું, મારી ઉપર કુળદેવીનો કૃપા છે, મારા ઈષ્ટદેવની કૃપા છે અને મારા સદગુરુની કૃપા છે, તો મારો વાળ વાકો કોણ કરી શકે? એમ અહીંયા જે ભજનો અથવા તો આવી જે લહેર જે આવી છે એનું કારણ એક જ કે કાંઈક કૃપા છે. વાત એટલે બાપુ કે હું પ્રવાસમાં ગયો એ વાત પૂરી કરી અને પાછા ભજનો કરી વળવું છે. અને આમ ખરેખર બાપુ ધારીએ તો આમ જો 1.5-2 કલાક કે 3 કલાક એક જોક સિવાય બીજું કાંઈ ન આવે, સોયત્રા કાઢ નાખી. પણ એ મેચે એકલા હોય આનંદ કર. પણ એટલા બધા કલાકારો ભાવથી આવ્યા હોય અને એ બાપુ આપના હુકમથી મને આપે જ્યારે કીધું અને અમને આનંદ એ જ આવે. આપ જેવા મહાપુરુષ જ્યારે તારીખ લખાવે ને ત્યારે એક આનંદ એ હોય કે સાધુની પસંદગીમાં, એક સંતની પસંદગીમાં આપણે છે, એ જ આપણે આનંદ છે, બીજો કોઈ અમને આનંદ ન હોય શકે. એટલે હું ટૂંકમાં પ્રવાસમાં ગયા ને ત્યાં બાબુ, હમણાં તો આ કોરોનામાં છોકરા કોઈ ભણવા જતા જ નહોતા. હમણાં છોકરા વાતો કરતા હતા, હાલો ને કોરોનાને હટાડી દઈ. કેમ? પરીક્ષા આવે ત્યારે બહાર કાઢવા થાય ને. શિક્ષકોને અભિમાન હતું બાપુ કે અમે ભણાવીએ તો જ આવડા ભણે, વગર ભણાવે 2 વર્ષ પાસ કરે. લ્યો શું બધું ગોઠવાણું મારા નાથે કર્યું છે યાર. ગામને એમ હતું કે આપણે જાનમાં જઈએ તો જ ભણે, એકલા ભણાય. કોઈ નહીં 50 જણા તો ચાલશે પણ આપણે ગાડી લઈને પપ્પા નીકળી છે ભાઈ. કોઈનો અભિમાન કોઈ હવે કોઈનો પ્રસંગ હોય તો કોઈ આમંત્રણ આપે તો અટકતા નહીં જ. તે ઘણાની ઘરે જોયું આપણે, ભાઈના લગ્ન હોય મોટા બાપુ હલાવીને અમે નહીં આવીએ, પરણી જા તારા બાપ કોરોનામાં મોર થઈ જા. હા, મોજ આવે તો ઢોલની દાંડી ટીપી લે, ઘૂમરો મારી આવે. અમારો ભૂરો છે ને બાપુ, એ ભૂરો ખાય બહુ, ભૂરો ઝપટ કરે બાપુ. અને આપે તો જોયો છે ભાઈ, મોતીસૂરના લાડુ 55 ખાઈ જાય, ગુલાબજાંબુ 60 ગળી જાય, ખાય હું ગળી જાય. અને એ દાજ ક્યાં કાઢે? લગ્ન ગાળામાં. ઘરે તો આવું પહોંચ ન થાય, નગર બા વયા જાય. આ લગ્ન ગાળામાં ઈ ગમે ને ઓલે જમવા વયો જાય. આમંત્રણ હોય કે ન હોય, વરપક્ષ વાળાને એમ થાય કન્યા પક્ષ વાળો છે, કન્યા પક્ષ વાળાને એમ થાય વરપક્ષમાં છે, ભાઈને એમ થાય બાપાએ આમંત્રણ આપ્યું છે, બાપાને એમ થાય ભાઈ આમંત્રણ આપ્યું છે, આપણે ઓળખતા નથી. પણ એટીકેટીમાં જાય નવા બ્રાન્ડ, એક જોડી કપડા લગ્ન ગાળામાં લઈ લે અને પછી ગમે એના પ્રસંગમાં ફટ દઈને ટાઈક કરીને જાય. નમસ્તે. તો કોઈકને એમ થાય કે આવો વીઆઈપી માણસ થોડો હમણાં આવ્યો હોય, આ થોડો લોકલ રખડું છે. ભાઈ બૂટ પહેરીને નમસ્તે, તેમ છો, મજામાં છો ને, એમ કરીને જમીન વયો જાય. આ કોરોનામાં હલવાનું. કોરોનામાં એક જગ્યાએ કોકની સમાજની વાડીમાં લગ્ન હતા અને ભૂરે પ્રવેશ કર્યો. પણ બન્યું કેવું બાપુ કે દીકરીના બાપે છોકરાના બાપાને કીધું કે ભાઈ 50 થી વધારે જાન ન માણસો ન લાવતા, મંજૂરી નથી, અમારે અમરેલી જિલ્લો છે પાછો. ખરેખર બાપુ કોરોનામાં લોકડાઉનમાં અમેરિકાના વિઝા મળતા હતા પણ અમરેલીના નહોતા મળતા. બોલો. હા, આવા ઓફિસર નહીં સલામ. હા, હવે આમાં ઓલાએ કીધું ભાઈ 50 થી વધારે જાનમાં ન આવવો જોઈએ. તો હવે દીકરાનો બાપે તે મૂળ તો 1.5 બેયને થઈ ગયેલા માણસ કે હાવ પસામાં કેમ પરણાવી પ્રજા. એટલે છોકરાના બાપે કીધું જો ભાઈ વડીલ અમે 50 જ આવશું પણ તમે અહીંયા 200 રાખો, એ પછી ન મેળાવે. એને કરતા હું પહેલા આવી આવું જાન પહેલા. આપણે 2 ગેટમાં ઉભા રહી, જેને આમંત્રણ આપ્યું હોય કાર્ડનું લિસ્ટ છે આપણી પાસે, આવતા જાય બોલતા જાય. તે 2 અહીંયા ઉભેલા, એ મહેમાનને અંદર લઈ લીધા. ત્યાં ભૂરો આવ્યો, નમસ્તે કીધું. ભૂરાને પહેલી પરીક્ષા ત્યાં આવું થાય તો ખબર જ ન હોય ને યાર. યારું ની ઘીરે યારું મહેમાન આવે તો પહોંચ જ કેમ થાય? એટલે કે ઓલા કે નમસ્તે, કાર્ડ તમારું પ્રવેશ કાર્ડ, આમંત્રણ કાર્ડ. ભૂરો કે છેનું આમંત્રણ કાર્ડ? શું છેનું? ભૂરો કે હારો હા મારું દીકરો આ કોરોનાનો સત્યાનાશ જવો જોઈએ. પણ હવે આપણે અરે રહ્યો હોય મુંજાય. બીજી વાર ને ત્રીજી વાર કીધું કાર્ડ આપો. વડીલ કાર્ડ આપવાનું કીધું, બેયને ધક્કો માર્યો ભૂરે કે તમે કાર્ડ આપો તો જ અમારે આવવાનું. હટાવ કે બાજુ. અંદર જઈને મીડો ગણવા 1 2 3 4 5 6 7 8 9 સરકારમાં લઈ આવ્યા છે બાપુ. બેહાડીને જમાડ્યો. બોલો.
અને 11,000 નું કવર આપ્યું. એમ ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો અને સૂર્ય વગરનો દિવસ નકામો. આ સંતોનો ભાવ છે ને બાપુ, એટલે આજનો આનંદ છે. અને એ આનંદમાં મને જે કાંઈ બોલવાનો અવસર મળ્યો, મારી જાતને ધન્ય અનુભવું છું. આપના બધાના ચરણો વંદન. અસ્તુ. જય શ્રી રામ.